નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિગતવાર. રાંદેર પોલીસ સ્ટેશનમાં યુવાન સહિત ઘરના તમામ પરિવાર સભ્યો વિરુદ્ધમાં નોંધાયેલા બળાત્કાર વિથ એટ્રોસિટીના ગુનામાં મુખ્ય આરોપી સહિત કેસના તમામ આરોપી સભ્યોના જામીન ઉપર છુટકારો. શહેરમાં રેપ વિથ એટ્રોસિટીના ચકચારિત કેસમાં રાંદેર વિસ્તારમાં રહેતા આરોપી પ્રતિક ચંપક પટેલ, પ્રતિકના માતા પિતા, ભાઈ, ભાભી, બેન બનેવી સહિત ઘરના તમામ સભ્યો વિરુદ્ધ જંગવાવની યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી પ્રતિક પટેલ વિરુદ્ધ લગ્ન લાલચ આપીને બળાત્કાર ગુજારેલ અને ઘરના માતા પિતા સહિત અન્ય તમામ સભ્યોએ ભોગ બનનારને જાતિ વિષયક શબ્દ બોલી અપમાનિત કરી મારવામાં આવ્યા હોય જે બાબતને પોલીસ સ્ટેશનમાં સીરો નંબરથી એટ્રોસિટી વિથ રેપની ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય આરોપી સહિત પિતા, ભાઈ બંનેથી પોતાના ન્યાયિક બચાવ માટે જામીન મુક્તિ એડવોકેટ અજેન પટેલના રોકવામાં આવ્યા હોય અને જે તમામ આરોપીઓના જામીન મુક્તિની કામગીરી સુરતના જાણીતા વકીલ શ્રી એવા અજેન એ પટેલ દ્વારા કરાઈ હોય. આરોપી તરફે બચાવની દલીલમાં એડવોકેટ અજેન એ પટેલ દ્વારા કોર્ટમાં દલીલ જણાવાયું કે ભોગ બનનારને મુખ્ય આરોપી સાથે પ્રેમ સંબંધ હોય તો સંમતિથી સંબંધ પ્રસ્થાપિત થયા હોય અને ફરિયાદીના પરિવાર દ્વારા કેસને ખોટું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ફરિયાદી યુવતીના એક લગ્ન થઈ ગયા હોવા છતાં બીજા લગ્ન કેવી રીતે કરી શકે એ બાબતની જાણ આરોપીના પરિવારના સભ્યોને થતાં પરિવારના સભ્યોએ લગ્ન માટે નકારતા અને બનાવના દિવસે મુખ્ય આરોપીને ફરિયાદી યુવતીનો અકસ્માત થતાં યુવતીને ઈજા થતાં સારવારના આરોપીના પરિવારના સભ્યોએ કરાવ્યા હોય અને વધુ ખર્ચ આપવા બાબતે ના પડતા ફરિયાદી દ્વારા એટ્રોસિટીના કાયદાનો ખોટો દુરુપયોગ કરાયો હતો. યુવતીના અન્ય યુવાન સાથે લગ્નના ફોટા આરોપી અને ફરિયાદીને થયેલ રોડ અકસ્માત બાદ આરોપી દ્વારા સારવાર માટે જે બનાવની બાબત વકીલ અજેન પટેલ દ્વારા દલીલ સહિત પુરાવા રજૂ કરાતા બચાવ પક્ષની આક્રમક રજૂઆત જામીન મુક્તિના કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. જી, મારું નામ એડવોકેટ અજેન એ પટેલ છે અને હાલ હું સુરત ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટની અંદર ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. તેમજ ગુજરાત હાઈકોર્ટમાં પણ હું હાલ ક્રિમિનલ પ્રેક્ટિસ કરી રહ્યો છું. સુરતની અંદર જે રાંદેર પોલીસ સ્ટેશનની અંદર રાંદેર વિસ્તારના એક યુવાન જે છે એમની વિરુદ્ધ એક ચકચારિત જે બળાત્કાર વિથ રેપનો જે ગુનો નોંધાયેલો હતો, જેમાં ભોગ બનનાર ફરિયાદી દ્વારા ઘરના તમામ સભ્યો, ભાઈ, ભાભી, બહેન, બનેવી, માતા, પિતા તેમજ મુખ્ય જે આરોપી છે તેમની સહિત તમામની સામે એટ્રોસિટી વિથ રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓ જે છે જેઓને નામદાર સેશન્સ કોર્ટ અને નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવેલા છે. અને જે કેસની મુખ્યત્વે વિગત એવી છે કે જેમાં જે ફરિયાદી જે છે ભોગ બનનાર દ્વારા એમણે જે ફરિયાદ ડિલે જે નોંધાવી છે 36 દિવસ બાદ ફરિયાદ બળાત્કારની નોંધવામાં આવેલી છે. અને અમારો હાલનો બચાવ એ રીતેનો હતો કે ફરિયાદી દ્વારા આખી પ્રી પ્લાન અને વેલ ડ્રાફ્ટેડ આખી ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને આખા પરિવારને લગ્નની લાલચ માટે અને લગ્ન કરવાના દબાણ હેઠળ જે છે એ પરિવારને મનાવવા માટે એક આખી ફરિયાદ ઉપજાવી કાઢેલી હતી અને ખોટી રીતે પોલીસનો મશીનરીનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવેલી છે. જેવાનો અમે કેસ પહેલેથી બચાવમાં લઈને ચાલતા હતા અને જે નામદાર કોર્ટમાં અને સેશન્સ કોર્ટની અંદર અમે રજૂ કર્યો જેના આધારે પરિવારના વિખૂટા પડેલા તમામ સભ્યો પોલીસ કેસ હોવાના કારણે દરેક વ્યક્તિઓ અલગ અલગ હતા પોતાનો ન્યાયિક બચાવ કરવા માટે. ઘરના પુરુષના જે સભ્યો હતા એ તમામ લોકો જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. મહિલા જે હતી તેમાં જે એક ભાભી જે હતા તેઓને હમણાં હાલમાં જ એક નાનો છોકરો થયો છે. જેથી ડિલિવરી હોવા છતાં તમામ લોકો જે છે એ જ્યુડિશિયલમાં પોતાના બચાવ માટે અલગ અલગ હતા અને ફરિયાદના 3 મહિના બાદ એક આખો પરિવાર, વિખૂટો પડેલો પરિવાર જે આજે એક ભેગો થયો છે, જેના કારણે એક ઘરની અંદર એક લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે. અને એમાં જે ભોગ બનનાર ફરિયાદી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી તેમાં આખી ઉપજાવી કાઢી અને બનાવના વખતે જે છે એમને એક એક્સિડન્ટ થયેલો હતો ત્યાંથી એક આખી ફરિયાદ ઊભી કરી હતી અને જેમાં ફરિયાદીના અગાઉ કોઈ અન્ય યુવાન સાથે લગ્ન થયા હોવાના પુરાવા અમારા આરોપીઓ પાસે હતા. તેમજ કોઈ જાતિ વિષયક શબ્દ બનાવ બન્યો નથી અને જે જાતિ વિષયક શબ્દો અને બનાવ જે બન્યો છે એ ઘરની અંદર બન્યો છે, એટલે એક જાહેર જગ્યામાં કોઈ બનાવ બન્યો નથી. જેથી એટ્રોસિટીનો જે કાયદાનો ખોટો દુરુપયોગ દ્વારા એમના દ્વારા જે કરવામાં આવેલો છે તે બાબતની આખી અમે રજૂઆત કરી અને બચાવ કર્યો. જે બચાવના આધારે નામદાર સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા જામીન જે આપવામાં આવે છે તે બાબતની આજની આ એક પ્રેસ કોન્ફરન્સ